જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? તો ગુડ મોર્નિંગ. તો આજે આપણે 8 સાડા 8 થઈ ગયા ગાઈસ. તો આપણે આવ્યા છીએ વતીવાળા ખેતરે ઓટો મારવા. તો ફૂલસમ કે હેડો આપણે જઈએ પેલા ખેતરે ઓટો મારતા આવીએ કે દાડા આપણે પૂંખવા આવ્યા હતા જાણ ગાર થોડો નીકળ્યો હતો. તો આજે ગાર જોવા આવ્યા છીએ. તો ચલો તમને પણ બતાવીએ ગાર. અને પેલામાં જાર તો ઉજી તો નહીં જોયા હજુ તો લગભગ નહીં. તો ગાઈસ આપણા ગાર ઓમાં છે. તો 3 કાપલામાં આપણે તે દાડા ગાર પૂંચ્યો હતો. તો 2 કાપલા જણા પેણા છે ને એક આવી રહ્યો. તો વીઘો આવી રહ્યો અને 1.5 વીઘો પેલો. તો જો બતાવજો ડોકા જો શું સારા આવી જાય ગાર તો નહીં કોઈ જો સારું નહીં આપણે જો આસો હોય એમ જ સારો થાય. તમે બહુ કાહરો ખોટીએ થઈ જાય. આ કોઈ આસો ના કહેવાય. તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો મિત્રો જો 2 દિવસથી આપણા વિડીયો નહોતા આવતા કારણ કે થોડા કોમમાં વ્યસ્ત હતા. તો આજે પાછા ફ્રી થઈ ગયા છીએ એટલે આજે પાછો વિડીયો બનાવ્યો. તો આપણે આજે હોતી આપણે જે ઉધેર રાખેલું છે નીકળ આવીને શરૂઆત કરી છે વિડીયોનો. તો તમે બ્લોગની અંદર જોડાયા રહો. આપણે જાહેર પીટી બતાવીએ અને ગાર આ એડા બધાએ કાલે સૂંટવામાં આવશે. જો વચ્ચે હેડ જો જબર નીકળ્યો ગાર. કેમ હાલ નહીં સૂંટવા કોઈ તો મોટા છો એટલે હવે પેલા જોઈએ જાહેર ફંટાઈ ગઈ યાર. કેટલા દાડા છે? 3 દાડા છે. હા એવું લા ખોતરે બહાર નીકળી ગયો ગાર નહીં લા ખોતરે. એ તો એવું ઉજે જાય. કોઈ કોરે પડેલો ઉપર હોય ને એ ના ઉજ્યો હાલ. થોડા સ્વાટા થાય પછી ઉગે. પહોળા સૂંટી ખાલી પેલું બાદ નીકળી જો જેઠે હેડો. ગાર તો સારો છે ગાઈસ. તો ખબરનો વિષય મેળ્યો છે. તો હવે થોડો આ એડા જેવડો થાય એટલે એક ચાપટું પડે તો એનો રંગ આવે. ચાપટું તો આજ આવી જાય લગભગ હોવા સુધી. તું જોઈ લે. કાલે આવે એમ હતું પણ કાલે નહીં આવ્યું, પણ આજ આવી જાય. પેલા ઘોડ એકી દાળ ખેતર ભરે એવો ના આવે ભાઈ. જો આ ગાર જો ને જો રોજડાની શરૂઆત થઈ ગઈ છે હવે ફરવાની. અરે જેટલું ખાવું એટલું હો ખાતા. છૂટ વચ્ચે આપણે લઈ જા. બધા ખાહી તે આપણું. તો મિત્રો આરી આપણે પૂંછી તે જાર પણ હજુ તો બરોબર જમીન જાર નીકળી છે. ખોતરો જો હોયા પેલા થઈ રહ્યા. મને કઈ દેખાણ આ જોઈએ. આ હોયા રહ્યા જો જ્યારે જમી બરોબર આવી ગઈ છે. જો આવી જો એ અમુક કોરો દાણો હોય ને અહીં નીકળી જાય ને. તો મિત્રો આર્યું ને આપણે 4 વીઘા હે. તો વીઘે આપણે હવામણ જાર પૂંછી એટલે પોસમણ જાર પૂંછી હતી હારી 4 વીઘામાં. તેમાં તો જીવડા તો કેટલા સમય જો કે ઉપર દાણો પડ્યો બધા વ્યાણી થઈ જાય. ઉપર દાણો તો ખાઈ જ જાય પણ તોય ઓછી ના પડે જાર ઘણી કહેવાય. એના નસીબનું છે. એ કોઈ કમાવા રળવા જો જતા નહીં. બધું આપણા ઉપર છે. ચોર ખાય મોર ખાય બધું ખાય. ભગવાન આપણને ધારો કે આપણને આ વાયુ છે આપણે એનો આપણે આ ઝાડ 5 મણ ઝાડ નાખી તો 5 મણ ઝાડ આપણે પકાવીએ તો એનો દોણો કેટલો થાય કોહડો. તો ભગવાન આપણને એક દોણામાંથી 1 કણનું મણ કરી આલે આપણે. એટલે એવું રખાય. કદીક ભગવાને એવી સિસ્ટમ ગોઠવી હોય કે એક જ દાણો તમે વાવો ને એનો એક જ દાણો આવે તો તમે શું કરો?
જ્યારે બધી કાલ કમ્પ્લીટ નીકળી જાય બારે. આજે જમીન બરોબર થઈ રહી છે બધી. એ જો કેટલા ઓલા કબૂતર કેટલા છે જુઓ. બધા જનાવર ખાવા અત્યારે ઉતરી પડ્યા. લેવડો કેટલા બધા એડાતા હોય ને વ્યાણીઓ છે હું તા પેલો ગાર જોવા જાવું. જાઉં પેલા કાપલી જાઉં. લેવડો તા. તો ગાઈસ આપણે હવે જઈએ પેલા ખેતરમાં. આપણે જવું છે પેલા બે જે કાપલો રહે ને 2 વીઘો બીજો એમાં જઈએ આપણે. એમાં ગાર પૂંછેલો તો એમાં પણ જોતા આવીએ કે કેવો એમાં ઉજ્યો છે ગાર. આમાં તો કમ્પ્લીટ ઉજ્યો અને હજુ અમુક એમ કે સોટા થશે ને એટલે બીજા જે કોરા પડેલા હશે એ ઉજી જાય દોણા. તો રોજ ને ભૂંડ ને જે હવે કરવું હોય એ કરે અને બધું ભગવાનના હાથમાં નાખ્યું છે. આપણે તો ખાલી મહેનત મજૂરી કરવાની છે. તો કહીશ આપણે આવી ગયા હવે પેલા ખેતરમાં. તો 1.5 વીઘો આપણે આમાં હતો ગાર એ જોવા માટે આવ્યા છીએ. તો આમાં પેલા કરતે આમાં સારો ઉજ્યો ગાર તમે જોઈ શકો છો. હું તમને આ બાજુ ગાર બતાવી દઉં. તો આવો ગાર આપણે ઉજ્યો છે આમાં. પેલા કાપલા કરતે આમાં વધારે મને તો દેખાય. જો બેસીને તમને બતાવું. જો બસ આવો ગાર આપણે કોક ઉજ્યો હોય. તો આમાં તો બહુ મસ્ત ગાર છે. એટલો આમ ગારો વધારે છે આમાં થોડો. એડાશે પણ અમુક આપણે એક દાડો થોડા મોટા થાય ને ઝાપટું થયા ચેડી પછી એક દાડો આવશું વરાપ થાય એટલે તો બધા એડા બધા થઈને અને ચૂંટી લેવું એટલે ગાર આપણે થઈ જાય ચોખ્ખો. તો હજુ પણ ગારો ગાર હોય ને તો પણ હજુ તો દોણા નીકળી જ જાય. જો અરે નીકળી જ જાય હજુ તો. આ દોણા દેખાય. જો આ નવા નીકળી જ જાય દોણા. જો અહીં બીજો તો હજુ આટલો ઉજ્યો હતો હજુ તો અમુક દોણા બધા નીકળી જાય. અરે ફૂલસેમ પેલી બાજુ પેલા કાપલામાં જોવા જઈએ. જો આપણે એમાં પણ જઈએ. તો આ બાજુ છે આપણે બીજું કાપલું 1.5 વીઘાનું હોય એ રીતે. એટલે આયરો આ બે થઈને 1.5 વીઘો આયરો ગણાય ને 1 વીઘો પેલો એટલે 2.5 વીઘા ગાર હા આપણે. જો તો આમાં પણ સારો ગાર છે. પેલા કરતે થોડો આમાં આસો દેખાય જેમ કે જમીન થોડીક કડક જેવી છે ને એટલા માટે આમાં થોડો આસો નીકળશે ખરા મૂળ એમ કર પણ હાલ એમ પેલા કરતે થોડો ઓછો દેખાય. આ બાજુ વધારે. હા તો પગ ભરાઈ ગયા. આપણે પેલા ખૂણામાં એ બધો સારો નીકળે. થોડો ઘણો કોરો પડ્યો હોય ને પેલા મને તો બહુ ગમ્યો લે. આમાં એ મુઠિયા સોડી જ મેલી હઈ કણીએ તો. તો આપણે જઈએ હવે ઘેર. તો વ્લોગની અંદર જોડાયા રહેજો ગાઈસ. તો ગાઈસ આપણે જો તારે બધા ચાલવા આવતી હવે. તો આ બાજુ અમારા ભાઈ આવ્યા છે. જો
બધા ચાલ લઈને આવ્યા હવે. નાખો થોડું તો થોડું નાખું થોડું નાખો એટલે ખંચી નાખ. અમારે તો એવું તો નહીં હોતું ને, અમારે તો ભૂંડું વાંધે જંગલાને તો પરિણામ જ નતો અહીંયા. આ એક ભાઈ તો શું કરશે, એટલે તો મોટા કરશે કે ઘણો વખમ ભૂંડું વાંચતા હતા. લેવા થાય આ તો હા ને. બોલ. પેલી ભણીને લઈ લે વિડીયો બીજા. કેવો કોબળો ઉઠી દે. રોટી કાઢે કાપડો. કે નહીં નાખો ત્યારે એના અંતે એમને ઓછું ફરે. અંગાચા એને જેની સોડીઓ હોય ને હંગાત તો હાલ ફરે. તને આવો નહીં. થોડી ઘણી હોય ને તો એને સારું ખાવ. જેની સોડીઓ હોય ને તો હાલ ફરે. એટલે આમાં છોડીઓ જ નહીં તાર રહેવું ના હોય. તો ગાઈસ તમે જોઈ શકો કે આજે અમારા થરાની બાજુથી મલકથી અમારા ભાઈ આવ્યા છે. તો કંઈ આવ્યા નહોતો એટલા માટે એના થાય ભાઈ થાય એના હગા. તો બે ભાઈ ગુણ સી રહે અને અમારે હગા ભાઈ તો આજે આવ્યા છે ખબર લેવા માટે. તો કોણ પીવા ટેલિફોન? આપણે તો નહીં નાખો ને દર્શન કરીને આવતા રહીએ. જાવું હોવે. ટેડી કે હવ ચોકન જવું છે. તો લે હેર વર્ત લેતા લે પૈસા મે છે ચોકન જવું. અલ્લા નહીં નાખો ફટાફટ. ઓ બીજ ભરવા. બીજ ભરવા ગાઈસ આપણે જવું હોય રામાપીરનું. માર લુગડો તો જેમ કે 2 દાડાથી આપણે તબિયત થોડી ઠીક નહીં, તો પેટમાં થોડીક તકલીફ છે એટલે દવા લાવે એટલે હવે થોડું સારું હોય. પણ બીજ ભરવા તો ગમે તે થઈ જાય, પણ બાબારીની બીજ ભરવા તો જવું એ તો ફાઇનલ જ છે. તો આપણે પ્રસંગ નહીં રહે એટલે આપણે જઈએ. ચાર રંબા જતી રહે વ્લોગમાં જોડાયેલા. ઉતાર દેજો.